3 વર્ષ આજે પૂરા થઈ ગયા છે અને પ્રેમ જેવો મિત્ર આપ્યો. અનફોર્ગેટેબલ મેમરી રહેશે મારા આ કોલેજ. શું ચાલે જામનગર? તો આજે આપણે આવી ગયા છીએ ડીકેવી કોલેજ અને હાલો આપણે થર્ડ યરના સ્ટુડન્ટ્સને પૂછી કે એનો 3 વર્ષનો એક્સપિરિયન્સ કેવો રહ્યો આ ડીકેવી કોલેજમાં. આ કોલેજના 3 વર્ષનો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? આ કોલેજમાં 3 વર્ષ મને બહુ એટલે બહુ મજા આવી અને ઘણા બધા નવા ફ્રેન્ડ બન્યા મારા અને આ વડલા નીચે બેસીને 3 વર્ષ નીકળી ગયા ખબર ન પડી ને. કોલેજ બહુ એટલે બહુ સારી છે, બધા ટીચર બહુ સારા છે અને આ 3 વર્ષ કોઈ દી જિંદગીમાં ભૂલાશે ને એ તો પાક્કું જ છે. क्या बात है सर, क्या बात है सर. મારો 3 વર્ષનો કોલેજનો એક્સપિરિયન્સ ખૂબ સારો રહ્યો ડીકેવી કોલેજ. 3 વર્ષ કહે ને તો આમ હજી નવા આવ્યા હતા, સેટ થયા હતા અને હજી હમણાં જ આવ્યા હોય ને એવું લાગે છે. કઈ રીતે 3 વર્ષ જલ્દી પૂરા થઈ ગયા ને ખબર જ ન પડી. પણ આ કોલેજમાં બહુ જ મજા આવી, બધા પ્રોફેસરો નવા ફ્રેન્ડ્સ મળ્યા, નવું શીખવા મળ્યું, બહુ મજા આવી. वाह दीदी, वाह दीदी. હું છે અહીંયાથી અને એટલે આ અનફોર્ગેટેબલ મેમરી રહેશે મારા આ કોલેજમાં. બહુ સારા ગયા છે. આ જે 3 વર્ષો ગયા છે અમારા, તો એ લાઈફમાં કઈ ક્યાં એન્જોય કર્યો, પણ ટ્રીપમાં ગયા છીએ, એનએસએસમાં ગયા છીએ. ઘણી વસ્તુ છે જે યાદ આવશે. 3 વર્ષમાં જેટલો અહીંયા ટાઈમ કાઢ્યો છે કોલેજ તરફથી, બહુ સારો લાગ્યો છે 3 વર્ષ. 3 વર્ષ બહુ જલ્દી નીકળી ગયા. જ્યારે આવ્યા ને ત્યારે એકદમ ડર સાથે અને અમે ન્યુ એનઈપી વાળા સાવ પૂરું, હાલત એકદમ બેકાર. અને અત્યારે 3 વર્ષ કેમ પૂરા થઈ ગયા કઈ ખબર ન પડી. અને હવે આ કોલેજ, આ ગ્રાઉન્ડ, આ ફ્રેન્ડ્સ, ખબર નહીં પાછા ક્યારે મળશું, પણ અનુભવ હતો એ બેસ્ટ હતો.